યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મેં અહીંયા મકાઈનો ભેળ બનાવવાનો પ્લાન કર્યો છે. તો મેં એના માટે 4 નંગ જેટલી આશરે મકાઈ લઈ લીધી છે. તો જો તમારા લોકોને પણ ભેળ બનાવવી હોય તો ફટાફટ રેસીપી બની જાય એવી છે, અને કંઈ નવીન પણ બની જાય. રેગ્યુલર આપણે મમરાની ભેળ તો ખાતા જ હોઈએ છીએ, અને આ એક નવીન જાતની ભેળ પણ લાગે. એટલે મેં આજે અહીંયા મકાઈની ભેળ બનાવવાનો પ્લાન કર્યો છે. તો એના માટે મેં મકાઈ લઈ લીધી છે. આશરે 4 નંગ જેટલી મકાઈ છે. એ મકાઈને બાફી અને એના મેં દાણા પણ અલગ કરવા લાગી છું હું. અને ત્યાર પછી એમાં હું બફાઈ જાય અને દાણા અલગ થઈ જાય પછી ચટણી, નિમક તો બાફવામાં જ નાખી દેવાનું હોય છે, એટલે એમાં હું ચટણી ઉમેરીશ. ત્યાર પછી કાંદા મેં સમારી લીધા છે, એ લગભગ 2 થી 3 નંગ જેટલા ઉમેરીશ. અને ત્યાર પછી એમાં હું ટમેટાં, મરચાં, જો તમે અગર ખાતા હોય તો મરચાંની ઝીણી કચુંબર કરીને પણ નાખી શકો છો. તો હું અહીંયા હવે ટમેટાં ઉમેરી દઈશ. અને ત્યાર પછી એમાં જે મસાલો ખાતા સ્પાઇસી અથવા તો ગળ્યો તો બહુ ભાવશે નહીં, કેમ કે મકાઈ ગળી હોય છે, એટલા માટે. તો અહીંયા સેજ હું આવતો જાતો ગરમ મસાલો પણ નાખી. એ લોકો જે ટેસ્ટ પ્રમાણે બધું ઉમેરતા હોય, ચટણી, નિમક અને ગરમ મસાલો, અને એ રીતે તમે લોકો પણ ઉમેરી લેવાનું. તીખું સ્પાઇસી ખાતા હોય તો સેજ વધારે પણ નાખી શકો છો. અને આવતું જાતું લીંબુ અડધું હું નાખીશ એમાં, જેથી કરીને એને ખટાશ આવે તો એને ટેસ્ટ છે વધારે સારો લાગશે, ખાટો અને ગળ્યો ટેસ્ટ થઈ જશે. અને ત્યાર પછી હું એની ઉપર એક ચવાણાનું પેકેટ મેં લીધું છે, જે રેડી ચવાણું આવે છે, એ નાખીશ. ખાટું મીઠું ચવાણું આવે છે. અગર એકલું સ્પાઇસી ખાતા હોય તમે લોકો તો ખાલી સ્પાઇસી ચવાણું આવે છે એ પણ ઉમેરી શકો છો. અને નાના બાળકોને ખાવાનું હોવાથી ગળ્યું અને ખાટું જે ચવાણું આવે છે એ મેં એમાં ઉમેરેલું છે એક પેકેટ. તો ત્યાર પછી એ બધી વસ્તુ નાખી અને મિક્સ કરી, અને ત્યાર પછી એમાં જો અગર ગળી ચટણી ભાવતી હોય તો ગળી ચટણી, પણ અમે લોકો ગળી ચટણી એમાં નથી નાખવાના અત્યારે. તો એમાં હું થોડોક સોસ 1 થી 2 ચમચા જેટલો હું નાખીશ, જેથી કરીને બધું મિક્સ થઈ જાય. અને ત્યાર પછી આ બાળકોને જો અગર તમે નાસ્તો આપો તો બહુ જ ભાવે છે, અને એક આખું યુનિક ડીશ થઈ જાય છે રેડી. તો આ ડીશ બહુ મસ્ત રેડી થાય છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય બાય.